हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે આવી ગયા છીએ પડાણા વાછડા દાદાના મંદિરે, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર ને ગામ પડાણા। ત્યાં વાછડા દાદાનો 26મો વાર્ષિક ઉત્સવ છે, સરસ મજાનો। અને ઘણા બધા કાર્યક્રમ છે, હવન છે, મહાપ્રસાદ છે અને દૂધની ધારાવાહી આખા ગામને પ્રદક્ષિણા કરવામાં આવશે। એટલે આપણે ત્યાં વિડીયો બનાવવા આવી ગયા છીએ સરસ મજાનો, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો। સવારમાં વહેલા આવી ગયા છે આપણે, એટલે બહુ ટ્રાફિક નથી। આ વ્યવસ્થા છે તે શરબતની વ્યવસ્થા છે ને બાપા દર્શન કરવા જાવ છો? આવી ગયા બાપા? સવારમાં વહેલા આવી ગયા, દર્શન કરીને આવી ગયા। આપણે દર્શન કરાવીશ, જો વિડીયો બનાવવાનું એલાઉડ રહી છે અંદર, નકર બાકી મંદિરના બહારથી તમને દર્શન કરાવીશ। વિડીયો સાથે જોડાયેલા જરૂરથી રહેજો। અને આપણી ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું તમને ટ્રાવેલિંગ કરીને બધા ધાર્મિક સ્થળ બતાવું છું ને સરસ આયોજન હોય બતાવું છું, તો થોડીક કદર કરજો ને સબસ્ક્રાઈબ કરતા જાજો। અત્યારે આપણે રસોડા વિભાગમાં છીએ, લગભગ તો બધું રસોઈ થઈ ગઈ છે। હું તમને બતાવું, આ વિભાગ રસોડા વિભાગ છે। તેમાં થોડી વારમાં પ્રસાદ ચાલુ થશે, એ પણ તમને બતાવીશ। આ બાજુ રોટલી બનાવી છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। હમણાં પ્રસાદ ચાલુ થશે, એ પણ તમને બતાવીશ। મિત્રો, આપણે રસોડા વિભાગમાં હતા ને અહીંયા પહોંચ્યા હતા, 1 જ મિનિટ થઈ, ધજા ચડી ગઈ છે। હજી જો પ્રસાદ આપે છે ધજા ચડાવીને, પણ તમને ધજાના દર્શન કરાવું ને હવે તમને દાદાના પણ દર્શન કરાવીશ। જો અહીંયા તમે આવ્યા ના હોય ક્યારે, તો એકવાર જરૂરથી આવજો અને દર્શન અત્યારે પણ તમે જરૂરથી કરજો। હવે મિત્રો, દૂધની ધારાવાહી આખા ગામને ફરતી બાજુ આપવામાં આવશે। આ તેનો વરઘોડો ચાલુ થઈ ગયો છે અહીંથી, એટલે જોડાયેલા રહેજો વિડીયોમાં, બહુ મજા આવશે। ને વચ્ચે વચ્ચે રાસ પણ રમશે, એટલે બધું તમને આનંદ મળશે જોવાનો।
મિત્રો અહીંયા સરસ મજાની મસાલાવાળી ઠંડી છાશની સેવા આપે છે આ ભાઈ. સામેથી આવ્યું તેનું ગ્રુપ આખું, ને તડકો અને ગરમીમાં એમાં આવી ઠંડી છાશ આવી જાય એટલે તમારું પેટ ઠરે. એટલે ખૂબ સારી સેવા ઠંડી છાશની આ ભાઈઓ દ્વારા. અને વિડીયો મિત્રો આખો જોયા પછી સારો લાગે તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં જય વછરાજ દાદા લખી નાખજો, અને એનાથી વધારે મજા આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણી આ ચેનલની અંદર આવા નવા ધાર્મિક વિડીયો આવશે. કાયમ માટે ધાર્મિક આયોજન ગમે ત્યાં હશે, કોઈ સપ્તાહના આયોજન હોય કે આવી રીતે હવનના આયોજન હોય, ધાર્મિક ઉત્સવ હોય, તેમના વિડીયો આવશે. અહીંયા એક ગ્રુપ દ્વારા સરસ મજાની ઠંડાની સેવા આપે છે આ ભાઈ. હવે આ ડીજેનું મ્યુઝિક વાગતું હોય એટલે આપણે તેમની સાથે વાત ન કરી શકી. મિત્રો રથ હજી પાછળ છે, આમ તમે જોઈ શકો છો, ને આ બાજુ જો બધા ભક્તો દ્વારા સેવા સરસ મજાની વચમાં દેવા આવે છે. એકવાર હમણાં છાશ આવી, પછી ઠંડુ આવ્યું, તો અત્યારે આગળ જોઈએ આપણે દૂધ કોલ્ડ ડ્રિંક લચ્છી છે. રબારી સમાજ યુવા ગ્રુપ ભાઈ આ પ્રસાદ રબારી સમાજ યુવા ગ્રુપ તરફથી લચ્છી સરસ મજાની રથ આવે છે સામો. મિત્રો, આ મહાવીર કોલ્ડ ડ્રિંક્સવાળા
એ પણ સેવા આપે છે, પણ તેમને પણ ધન્યવાદ. આવા લોકો માટે પણ એક લાઈક કરી નાખજો, કેમ કે આ તો એની રીતે એનો ધંધો કરતા હોય છે, પણ અહીંયા સરસ સેવા આપવા માંડ્યા એ આવો ઉત્સવ જોઈને આપણા ગામની અંદર, એટલે એ પણ સરસ સેવા આપે. અને આ બાજુ આ મેંગો શરબતની વ્યવસ્થા રાખેલી છે આ ભાઈઓ દ્વારા, એ પણ ખૂબ સરસ સેવા આપે છે. મિત્રો ફરીવાર કહીશ, વિડીયો આખો જોયા પછી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં જય વછરાજ દાદા લખી નાખજો. અને આવા નવા વિડીયો જોવા હોય તમારે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણી આ ચેનલની અંદર આવા નવા ધાર્મિક આયોજનના વિડીયો આવશે. प्रसादी लेते जाओ। जय वाचरा दादा। जय वाचरा दादा। जय वाचरा दादा। जय। आप ले लेજો भाई। आती मम्मी लई आ बेने। બોલો વાછડા દાદાની જય. મિત્રો આપણી સાથે જે એક મહાવીરસિંહભાઈ છે ને અહીંયા જે સેવા આપે છે તે ગ્રુપ આખું આપણી સાથે છે. તો આપણી સાથે રિક્ષાવાળું આખું રિક્ષા એસોસિએશન આખું ગ્રુપ છે, તેના તરફથી આ સેવા આપે છે. તો કઈ રીતે સેવા આપે છે તેની સંપૂર્ણ માહિતી આપણે મહાવીરસિંહ આપશે. જેમ દર વર્ષે વાછરા દાદાનો પેઢીનો આ ઉત્સવ ઉજવાય છે, એવી રીતે રિક્ષા એસોસિએશન દ્વારા દર વર્ષે તો યાત્રાળુઓને ફ્રીમાં છાશ પીવડાવવામાં આવે છે, તેમજ પડાણાના પાટીએથી લેવા મૂકવા માટે રિક્ષા દ્વારા એમને બધી સુવિધા આપવામાં આવે છે. યાત્રાળુને ફ્રી સેવા આપવામાં આવે છે. આ છાસની સેવા નવી નવી સેવા તમે કેટલા વર્ષથી અહીંયા કરો છો? આ લગભગ અમારા 20 થી 22 વર્ષથી આ સેવા ચાલુ છે. આ કેટલા માણસોને છાસ અપાય પ્રસાદી, તમારો અંદાજ કઈ કહી છે ને કેટલા માણસોને આપણે સેવા આપવી છે? એમ દર વર્ષે જેમ પબ્લિક આવે છે, યાત્રાળુઓ આવે છે, ઓછામાં ઓછા 5 થી 7 હજાર પબ્લિક આવે છે. એમને અવિરત છાસ 9 વાગ્યાથી લઈ અને જ્યાં સુધી હોય ત્યાં 4-5 વાગ્યા સુધી અમે છાસ પાઈએ છીએ. બરોબર, આપણે તો છાસ પીધી પણ છાસ નથી, ઘોરું છે. આ છાસ અમે છાસ કહીએ છીએ, પણ અમે એકદમ સારું એવું ક્વોલિટીમાં રાખીએ છીએ, ઘોરવું રાખીએ છીએ. અને આવી ગરમીમાં માણસને ઠંડારક પહોંચે એ માટે ઠંડુ આ બરફથી અને મસાલાથી ભરપૂર છાસ પાવામાં આવે છે. તમારી આખી સમગ્ર ટીમને વાછડા દાદાને કહીશ અવાનવા આશીર્વાદ રાખે ને આવી નવી સેવા કાયમ માટે તમે કરતા રહ્યો. બરોબર, જય વાછડા દાદા. જય વાછડા. મિત્રો અત્યારે પબ્લિક ફૂલ છે ને આપણે હવે અંદર જાશું ને તમને બતાવીશ કે અહીંયા પબ્લિક કેવી છે એ બધી.
હવન ચાલુ થઈ ગયો છે. આપણે હવનમાં જાશું ને હવનના દર્શન કરાવીશ તમને. મિત્રો આપણે ધીરે ધીરે મંદિર તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં હવન હાલે છે. તેના 2-3 વિડીયો શૂટ કરીને પણ તમને બતાવવા માગું છું. પણ રસ્તામાં સરસ મજાની મેંગો શરબતની વ્યવસ્થા કરેલ છે આ ભાઈઓ દ્વારા. તો આ ભાઈઓ માટે કોમેન્ટમાં જઈ વછરાજ દાદા લખી નાખજો, એક લાઈક કરજો, કેમ કે આ બધું કરવા સાવ ફ્રી છે. કોઈ તમને 1 રૂપિયો પડશે નહીં. વધારે મજા આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલ આપણી. Ayun.
મિત્રો હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં. પ્રસાદ ચાલુ થઈ ગયો છે અને બાપુ સવારના હું જોઉં છું અહીંયા એવી સેવા કરે છે દાદાની દયાથી. હવે આપણે આજે આ વૈશાખ મહિનાનો પહેલો સોમવાર છે, અમારે દયા છે દાદાની, ગામની આખા ગામની દયા છે. હલો ગૌ મામા. હાલો હવે હા 26મો ઉત્સવ મેં તમને પહેલા કીધું એ રીતે. ચાલો હવે આપણે જાશું પ્રસાદ વિભાગમાં. મિત્રો આ ગ્રુપ છે, એક શું નામ કીધું ગ્રુપનું ભાઈ? વીર વસરાજ ગ્રુપ મીઠોઈ પડાણા. આ ગ્રુપ આખું એ છે, સરસ મજાની સેવા દેવા આવ્યા છે. આપણે અત્યારે માઇકનો ઉપયોગ નથી કરતા એટલે કદાચ ઓછો અવાજ આવશે, પણ આ સરસ સેવા આપે છે એટલે ફરીથી આપણે એનો વિડીયો શૂટ કર્યો, થોડો ક્લિપ તમને બતાવું છું. એ સારું કહેવાય ને, આવા જોવાની આટાણે સેવા આપે છે તો દાદા તમારી ઉપર અવાનવા આશીર્વાદ રાખે, નવી નવી સેવા કરતા રહેજો. બરોબર? જય વાછરાજ દાદા. એક બાજુ બહેનો માટેની પ્રસાદની વ્યવસ્થા છે, એક બાજુ ભાઈઓ માટે પ્રસાદની વ્યવસ્થા છે. તો આપણે આ ભાઈઓ વિભાગમાં પણ આવી ગયા છે. હજી પ્રસાદ આપવાનું ચાલુ જ થયું છે એટલે ટ્રાફિક ધીરે ધીરે ટ્રાફિક થશે. આપણે અત્યારે વિડીયો બનાવી લઈ ને તમને બતાવું. જમ્યા બાદ આ બાજુ પાણીની વ્યવસ્થા છે, આ બાજુ છાશની વ્યવસ્થા સરસ મજાની. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, કોમેન્ટમાં જય વાછડા દાદા લખી નાખજો. ને એથી વધારે મજા આવે તો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. ને એનાથી વધારે મજા આવે અને આવા નવા વિડીયો જોવા હોય
તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે આ વિડીયોને વિરામ આપશું. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય વછરાજ દાદા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.